જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરના પતિ પર ગંભીર આરોપ લાગ્યા છે। વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર સમજુ પારિયાના પતિ તેજસી પારિયાએ સિટી ઇજનેરની ચેમ્બરમાં જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો। તેજસી પારિયાએ જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે, આરોપ છે કે તેમણે જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘૂસી જઈ ત્યાં વોર્ડ નંબર 7ની ઇમ્પેક્ટ ફીની ફાઇલ ક્લિયરિંગ કરી આપવાની ધાક ધમકી આપી। સાથે જ તમારે મહાનગરપાલિકામાં નોકરી કરવી હોય તો દર મહિને 1 લાખનો હપ્તો આપવો પડશે, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ લાગ્યા। હાલ તો બળજબરીથી પૈસા પડાવવાની કોશિશ, ધાક ધમકી સહિતની કલમો હેઠળ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે। 26 બપોરે 1:30 થી 2:30 વચ્ચે મને એસ્ટ્રોસિટીની ધમકી, એસ્ટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી, પછી એના મિસિસ માથેભારા વ્યક્તિ છે। એમાં ક્લિપમાં સાંભળશો તો એવું પણ સાંભળવા મળશે કે ભૂતપૂર્વ વોર્ડ નંબર 16ના કોર્પોરેટર હતા એના કરતાં પણ મારા મિસિસ માથાભારે છે, મરિયમબેન કરતાં પણ દીપુભાઈ પારિયાના મિસિસ એટલા માથાભારે છે કે તમને ગમે એ કેસમાં ફસાવી દેશે અને હું દીપુ છું, દીપુ આમ છે, આ રીતની ધમકી આપી, એક્સ્ટ્રોશન, મારી નાખવાની ધમકી, આવી વિશેષ ધમકી આપી, ખંડણી માગવાની ધમકી, આવી ધમકી આપી કોઈ પણ અધિકારીને હાલે કોર્પોરેશનમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે।